ફૂલ ગુલાબી ઠંડીની વચ્ચે ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર ગરમાટો હજુય ચાલુ છે. લાલો વર્લ્ડ વાઇડ 115 કરોડનો આંકડો ક્રોસ કરી ગયો છે અને ગુજરાતમાં પણ માત્ર ગુજરાતનું બોક્સ ઓફિસ કલેક્શન પણ 100 કરોડની નજીક પહોંચી ગયું છે. મિત્રો, હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ જીવ. અહીં કોઈ માનવના જીવની વાત નથી, અથવા એવું પણ કહી શકે કે પેરેલલી માનવ અને પશુના જીવની વાત છે. વાર્તા છે કચ્છના વેલજીભાઈની, જેમણે એનિમલ વેલફેર એટલે કે પશુઓના સંવર્ધન માટે, એમની રક્ષા માટે જે અભિયાન કર્યું, એની આ રિયલ સ્ટોરી પરથી બનેલી ફિલ્મ. પેરેલલી વિભાજિત થયેલ પરિવારને એકત્રિત કરવાની પણ વાર્તા. કારણ કે જે ટ્રેલર ઉપરથી લાગે છે કે રૂરલ કચ્છ અને મોડર્ન સિટીના જે તાણાવાણા જે સંબંધોના એને આમાં વણી લેવામાં આવે છે, પરંતુ મૂળ વાત છે એનિમલ વેલફેરની અને આ ફિલ્મ સત્ય ઘટના આધારિત છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે ધર્મેન્દ્ર ગોહિલ, શ્રદ્ધા ડાંગર, હેમાંગ જોશી, આકાશ ઝાલા, સની પંચોલી અને બીજા ઘણા બધા. દિગ્દર્શક છે જીગર કાપડી, નિર્માતા છે વિક્કી મહેતા, નીરવ મહેતા. આ ફિલ્મ આજે બહુ જ સારા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહી છે બીજી ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાની. ટાઇટલ જોયા પછી એવું લાગે કે કોઈ હિન્દી ફિલ્મનું ડબિંગ હશે. વાસ્તવિકતા શું છે ખબર નથી, પરંતુ એક સ્કૂલ બસ ટેકનિકલ કારણોસર બગડે અને ત્યાંથી કિડનેપ થયેલા બાળકોને બચાવનાર ટાર્ઝનની આ વાર્તા આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે અંકિત રાજ, વિધિ શાહ, ચેતન દહિયા. દિગ્દર્શક છે સુરેશ જોશી, નિર્માતા છે હિતેશ ગજ્જર અને દીપક ગજ્જર. આજે આ ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. મિત્રો, ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત કરીએ તો ખૂબ આનંદ અને ઉત્સાહ ઉલ્લાસના સમાચાર એ છે કે ગુજરાતી સિનેમા માટે વર્ષ 2025 આઇકોનિક વર્ષ રહ્યું છે. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ ફિલ્મે 100 કરોડનો આંકડો તો પાર કર્યો જ છે, પરંતુ તેનું ઓવરઓલ વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન 250 કરોડનો આંકડો ક્રોસ કરી ગયું છે અને માત્ર ગુજરાતનું કલેક્શન 203 કરોડને ક્રોસ કરી ગયું છે. આ ખૂબ આનંદના સમાચાર છે. ગુજરાતી સિનેમા બેઠી થઈ રહી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તેવા સમયે કોઈ ફિલ્મની નકલ કરવી કે કોઈ ફિલ્મ ચાલી એટલે એની પાછળ દોડવા કરતા જો સારા અને સક્ષમ વિષયો, જે સાઉથમાં ખાસ કરીને ટ્રેડિશનલ ફિલ્મો બને છે અને ત્યાંની જે સાઉથની પરંપરા છે એની વાતને એ લોકો સાંકળી લે છે, એવી ફિલ્મો ગુજરાતમાં પણ બનવાનું શરૂ થાય. આ સાથે ઘણી બધી સાહિત્ય કૃતિમાં ખૂબ સરસ વાર્તાઓ છે, એના પરથી ફિલ્મો બનશે તો ચોક્કસ એવું કહી શકાય કે આગામી દિવસમાં ગુજરાતી સિનેમા નવા શિખરો સર કરશે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.